શ્રદ્ધા, શક્તિ અને સંકટ મોચનની વાત આવે એટલે સૌપ્રથમ સ્મરણ થાય પવનપુત્ર હનુમાનનું. દેવાતિદેવ મહાદેવનો રુદ્ર અવતાર માનવામાં આવતા દેવ હનુમાનની આરાધના માત્ર સંકટો દૂર નથી કરતી, પરંતુ જીવનમાં અડગ વિશ્વાસ અને અપરંપાર બળ પણ આપે છે. કહેવાય છે કે જ્યાં હનુમાનજીનું નામ લેવાય છે ત્યાં ભય, ભૂત પ્રેત અને તમામ નકારાત્મક શક્તિઓ દૂર ભાગે છે. તો આવો આજે આપણે દર્શન કરવા જઈએ એવા દેવ હનુમાનના ધામના કે જેમને ભક્તો પ્રેમથી ભીડભંજન દાદા કહીને બોલાવે છે. તો ક્યાં આવેલ છે આ ધામ અને કેવો છે આ ધામનો મહિમા? આવો સાથે મળીને જાણીએ. ભૂત પિશાચ નિકટ નહીં આવે, મહાવીર જબ નામ સુનાવે. દેવ હનુમાન માટે કહેવાય છે કે દેવ હનુમાનનું જો સ્મરણ પણ તમે કરી લો તો તમારી આસપાસ રહેલા તમામ અનિષ્ટ તત્વોનો નાશ થઈ જાય છે અને દેવ હનુમાનની વિશેષ કૃપા ભક્તોને પ્રાપ્ત થાય છે. આવા કલ્યાણકારી દેવના એક કલ્યાણકારી મંદિરના દર્શન કરવા આવો આપણે જઈએ અમદાવાદના બાપુનગર વિસ્તારમાં, કે જ્યાં સાક્ષાત વાસ છે સંકટ મોચન હનુમાનનો. અમદાવાદના બાપુનગર વિસ્તારમાં ગીચ વસ્તીની વચ્ચે શ્રી ભીડભંજન હનુમાનનું પાવન સ્થાનક આવેલું છે. કહેવાય છે કે આ મંદિરની સ્થાપના દશકાઓ પૂર્વે થઈ હતી, જે આસપાસના વિસ્તારમાં અને અમદાવાદના ખૂણે ખૂણાથી આવતા ભક્તો માટે આસ્થાનું કેન્દ્રબિંદુ બની ગયું છે. અહીંયા ખૂબ જ ભક્તો આવે છે અને ખૂબ જ ભક્તોના કામ થાય છે. ભગવાનના પરચા એવા છે કે સાક્ષાત હનુમાન દાદા અહીંયા બિરાજમાન છે, એટલે ભક્તોને ખૂબ અહીંયા શ્રદ્ધા છે અને એમાં બાપુનગરની જનતાને તો ખૂબ જ શ્રદ્ધા છે આ ભગવાન ઉપર, હનુમાન દાદા ઉપર. ભીડભંજન હનુમાન મંદિરમાં પ્રવેશતા જ એક વિશાળ ત્રિશૂળ અને તેની સાથે પ્રજ્વલિત અખંડ અગ્નિના ભક્તોને દર્શન થાય છે, જેના દર્શન કરીને ભક્તો મંદિરના મુખ્ય ગર્ભગૃહમાં પ્રવેશે છે. મંદિરના ગર્ભગૃહમાં પ્રવેશતા જ અહીં ભક્તોને કેસરી નંદન પવનસૂત હનુમાનના કલ્યાણકારી દર્શન થાય છે. કેસરી સિંદૂર, આંકડાના પુષ્પોનો શૃંગાર, હાથમાં ગદા અને ભક્તોને આકર્ષતું કપિરાજનું સુંદર મુખ ભક્તોની આસ્થામાં વધારો કરનારું છે અને ભક્તો સંપૂર્ણ શ્રદ્ધા સાથે દેવ હનુમાન સમક્ષ અહીં નતમસ્તક થયા વગર નથી રહી શકતા. અહીં દેવ હનુમાનની સુંદર મૂરતની સાથે તેમની જમણી બાજુ ભગવાન રામ, માતા સીતા અને ભાઈ લક્ષ્મણની પણ મૂર્તિ સ્થાપિત કરાઈ છે, જેના પણ ભક્તો દર્શન કરીને પાવનતાની અનુભૂતિ કરે છે. અહીં દેવ હનુમાનની જમણી બાજુ ભગવાન રામ, લક્ષ્મણ અને માતા સીતાની મૂર્તિ છે, તો તેમની ડાબી બાજુ શ્રી લક્ષ્મીનારાયણના પણ ભક્તોને દર્શન થાય છે. મંદિરમાં દર મંગળવાર અને શનિવારે મોટી સંખ્યામાં ભક્તો દર્શન માટે આવતા હોય છે અને ધન્યતાની અનુભૂતિ કરતા હોય છે. અહીં ભીડભંજન મંદિરમાં દેવાદિદેવ મહાદેવનું પણ પાવન સ્થાનક આવેલું છે. અહીં મહાદેવ મંગલેશ્વર મહાદેવના નામે ઓળખાય છે અને શ્રી ભીડભંજન હનુમાનના દર્શને આવતા ભક્તો અહીં મંગલેશ્વર મહાદેવના દર્શને આવવાનું અને મહાદેવને જળાભિષેક કરવાનું પણ નથી ચૂકતા. અહીં મંદિરમાં વિશેષ સેવાકીય પ્રવૃત્તિઓ પણ ચાલે છે. અહીં મંદિરમાં ગૌશાળા પણ કાર્યરત છે. જે ભક્તો ગાયને ઘાસ કે પછી ગાય માટે દાન આપવાની ઈચ્છા ધરાવતા હોય તો અહીં મંદિરમાં તેની પણ વ્યવસ્થા કરાઈ છે. ખાસ કરીને દર શનિવારે તો અહીં વિશાળ પાયે ભંડારાનું પણ આયોજન કરાય છે, જે નાના મોટા અને વયોવૃદ્ધ તમામ લોકો સેવા આપીને કૃતજ્ઞ થાય છે. અહીં આવતા દરેક ભક્તો દાદા પર અતૂટ શ્રદ્ધા રાખે છે અને તેમની દરેક માનતા દાદા જરૂર પૂરી કરશે તેવી જ આશ લઈને પોતાના ઘરે પરત ફરે છે. અને આ જ શ્રદ્ધા તો છે જે આ તમામ ભાવિ ભક્તોને નિત્ય આ મંદિરે ખેંચી લાવે છે. ભક્તિ સંદેશ, સંદેશ ન્યૂઝ.